નમસ્કાર, હું અત્યારે ટોરોન્ટો કેનેડાથી બોલી રહ્યો છું અને આજે 25મી ડિસેમ્બર, ટેમ્પરેચર છે -10 અને હજી પણ વધારે ઠંડુ થવાનું છે. પણ અહીંયા ઘણા લોકો શું કે આવી રીતે બરફ વરસતો હોય ને તો 3x રમ પીવો પડે, કાં તો બકારડી પીવો પડે, સ્મોકિંગ કરવું પડે, નહીતર તો અહીંયા રહી જ ન શકાય. એટલા માટે ખાસ હું આ વિડીયો જાહેર કરું છું કે ગમે એવી -30 ડિગ્રી ટેમ્પરેચરની ઠંડી હોય તો પણ વ્યસન કરવાની જરૂર નથી. વ્યસન અત્યારે એક ફેશન બની ગઈ છે. બાકી તો દારૂનો નશો ઉતરી જાય ને એટલે અત્યારે લાગે છે ને એના કરતા ડબલ ટાઢ લાગવા માંડે. ખરેખર ડ્રિંકની જરૂર નથી. આજના યુવાનોને ખરેખર પોઝિટિવ થિંકની જરૂર છે. અહીંયા મેં એવા સંસ્કારી પરિવાર જોયા કે ડુંગળી લસણ પણ નથી ખાતા અને આ ઠંડીમાં મોજથી રહે છે, રૂપિયા કમાય છે, મોજ મસ્તી કરે છે.